વાહ કુદરત, શું તારી લીલા છે. હા હા, હે સૂર્યનારાયણ, બસ તમારા પ્રકાશની જેમ મારા ખોરડામાં પણ પ્રકાશ કરજો. વાહ, અરે ચકલીઓ, તમે પણ કલરવ કરો છો? તમને પણ સવાર ગમે છે? બા શું તમે સવારમાં ચાલુ પડી જાવ છો? હજી તો સૂરજ પણ ઉગ્યો નથી ત્યાં તમારું મોડું ચાલુ થઈ જાય. અરે બેટા, એ તો તું કે છે સૂરજ ઉગ્યો નથી. જો સામે શું દેખાય છે? અને વર્ષોથી આ સૂરજ ઉગે ને એ પેલા તો અમે વાડીએ પોગી ગયા હોઈએ. એ તો તમને એની નહીં સમજ પડે. અને આ પક્ષીઓ જો કલરવ સંભળાય છે ને, એને ક્યાં એલાર્મ મૂકેલો? એને કોણે ઉઠાડ્યા? એને કુદરત ઉઠાડે છે. બા એ જમાનો ગયો. કયા જમાનાની વાતો કરો છો તમે? અત્યારે તો જુઓ શહેરમાં કેટલી બધી સગવડ થઈ ગઈ છે. હરેક વસ્તુના મશીન આવી ગયા છે અત્યારે તો. અને તમે તો ત્યાં ને ત્યાં જ રહ્યા. બેટા, શહેરની એ ચકાચૌંધમાં તો બધા અંજાઈ ગયા છે. બાકી આ ગામડાની હવા, આ લીલોતરી, આ સૂર્યનારાયણ, પક્ષીઓનો કલરવ, એમાં જે મજા છે ને એ તમારા શહેરમાં નથી. પણ તું એ નહીં સમજી શકે બેટા, નહીં સમજે. બા, ભાભી સાચું કહે છે. શહેરમાં જતા રહીએ તો બાળકોનું ભવિષ્ય પણ સુધરે. બાળકોનું ભવિષ્ય તો અહીંયા જ સુધરે બેટા. અને સૌથી સારું શું છે ખબર છે? આ શહેરમાં તમે લોકો જે બંધ ઘરમાં રહ્યો છો ને એટલે જ માંદા રહ્યો છો. અને અહીંયાનું બાળક જન્મે એટલે જ આ માટીમાં રગદોળાતું હોય. અને આમાં ને આમાં તો એ મોટું થાય. એને દૂધની પણ જરૂર નથી, ગઠ્ઠા જેવું હોય. અને તમારા બાળકો તો ખાસતા જ હોય દવાખાને. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા. આવો બા, આજે છે ને તમારે ઘરે આરામ જ કરવાનો છે. કેમ કે ખેતરે છે ને આ મગફળીનું વાવેતર કરવાનું છે ને, એટલે તમારે આજ કઈ આવવાની જરૂર નથી. હું બતાવી દઈ બધું. અરે ના રે ના મોટા, હું તો આવીશ જ વાડીએ. એ મારા હાથની મગફળી વવાય ને પછી જો એનો જે સ્વાદ હોય એ માના બોલ કરતાય મીઠો હોય. પણ હવે આ ઉંમરે તમારે ક્યાં ખેતર જવાની જરૂર છે? ખેતરે જવાને ને ઉંમરને હું લેવા દેવા? હું તો જઈશ. અરે નાથા કાકા, આવો. અરે બાના હાથનો સ્પર્શ જ છે ને આ જમીનને ધન્ય બનાવે છે. એમને રોકો નહીં, આવવા દ્યો. હા સારું, હાલો. એટલે આમે તે નાથા કાકા હું ના પાડું ને તો બા રે એમ તો છે ને. ઈ આખા દીમાં એક વખત ખેતરમાં પગ ન મૂકે ને ત્યાં સુધી એનો હાસો સૂરજ ઉગતો જ નથી. સાચી વાત છે. હા, સાચી વાત છે. એ હું વાડીએ ન જાઉં ને ત્યાં સુધી ઈ લોકો મને બોલાવે. મને કે માડી આવ, કેમ અમારી સામે જોતી નથી? એટલે મારે જોવું જ પડે ને જાવું પડે. તો અત્યારે મારે હારે જ આવવું છે કે તમે એકલા આવશો? ના રે, તારી હારે અરે જ આવું. ઉભા તો રહો, ઉભા. નાથા કાકાને ચા પાણી તો કરવા દો. એમ જ નહીં ભાઈ નહીં, ચા પાણી કાંઈ નથી પીવું. આ ઝટ વાડી ભેળા થાવ. હા, હાલો બા, હાલો. એ હાલો હાલો. અને ભાત મોકલાઈ દેજો પછી હવે. એ હા હા. ભલે. એ મારો રોટલો ને મેથીનું શાક મોકલજો. એ હા બા. હાસ. ઘર હાચવજો. મૂર્ખા છે એમને હાચવા મળે તો હાચવાના જ ને. ઘર હાચવજો. અહીં તો મને આ બધું પહેરવું નથી ગમતું ને અહીંયા ઠઠારા કરીને ફરવાનું. શું કેવું આ લોકોને કઈ સમજાતું નથી. હાલ. ચાલો. બા, હું તમને શું કહું કે આ ખેતીનું કામ કરવું, વાડીનું કામ કરવું અને પાનખરમાં જાળવી કેટલુંક મહેનતનું કામ છે કા બા? બેટા, આ મહેનતમાં જ તો આનંદ છે. તમારા શહેરમાં તો બસ મશીનથી કામ ચાલે, એનાથી તમારી સગવડ સચવાય. પણ સુખ અને શાંતિ તો આ મહેનત કરવામાં જ મળે. આ જો આમે તને પાંદડા દેખાય છે બધા પાનખરના. સવારે ઉઠીને ઈ વાળવા. અને હા, એક વાર ઝાડ ઉપર નજર કરજે. આ લીલા પાંદડા છે ને ઈ એમ જ કે એને પ્રેમથી ઝાડજો, નહીં તો પછી એ કરમાઈ જાય. એટલે એ શું કહે છે આપણને ખબર તને? આ લીલા પાંદડા એટલે આપણા બાળકનું બાળપણ તાજું. અને આ પાનખરના પાંદડા એટલે પણ બા, ગળપણ. પણ હા બા, તમારી વાત બધી સાચી. પણ શહેરમાં તો કેટલી સગવડ પૂરી પડે છે ને અહીંયા તો કાંઈ નહીં. હા બેટા, તમારે શહેરમાં ખાલી સગવડ પૂરી પડે
પણ એનાથી સુખ ન મળે. ત્યારે અહીંયા તો સવારથી ઉઠીને ખેતરે જાય, પછી આવીએ, વાસીદું કરીએ. આવો આવો બેહો. અરે જમનાબેન, કંચન બેટા, આ શું થઈ રહ્યું છે? જો ને, આ મારી કંચન, એને પાનખર અને એને કાંઈ ગમતું નથી. બસ એને તો શેરની સગવડ ગમે છે. હાચું કેજો કે સુખ શેમાં છે, શેરની સગવડમાં કે આપણી મહેનતમાં? ના રે દીકરી, આ હાસુ સુખ તો આપણે અહીંયા જ છે. બાકી આ શહેર તો માત્ર ભોગવણી માટે છે. અને આ જો અહીંયાની આ માટી, આ લીલાછમ વૃક્ષો, આ જ આપણી જરૂરિયાતો પૂરી પાડે છે બેટા. શહેરમાં કાંઈ નથી રાખ્યું. આ માણસનું હાસું જીવન તો આ ગામડામાં જ છે. બરોબર ને જમનાબેન? સાચી વાત છે. અને સવારથી સાંજ સુધી આ નાનું નાનું કામ કરતા કરતા જે આરોગ્ય અમારું રહેશે ને, એ તમારું નથી રહેતું. એક વરસાદ હું આવે કે શીખ ચાલુ થઈ જાય, અને અહીંયા આખા પલળી જાય તોય મજા જ આવ્યા કરે. કઈ નહીં બા, હું તમારા બે હાટુ ચા મૂકતી આવું. જોયું? જમનાબેન, આપણે તો અહીંયા આ બધી ઋતુનો ભરપૂર આનંદ લઈએ. હા. અને શહેર વાળા ઠંડી આવે તો આ પેલા કોટ ઓઢે, હા, વરસાદ આવે તો રેનકોટ લે, હા. છત્રી લે, અને આપણે એવું કઈ આવે જ નહીં. આવે. તો એ તાજા મજા તંદુરસ્ત રહીએ છે કે નહીં? અને તમે બીજું કઈ વાત જાણી છે? આ શહેરમાં છે ને, તમે શિયાળાની ને ચોમાસાની તો વાત કરી, અને ઉનાળામાં તો એ બાયુ છે ને, આખું આમ ખાલી આંખ સિવાયનું આખું મોઢું ઢાંકી દે, હાથ ઢાંકી દે. પણ એને નથી ખબર કે આપણા શરીરને આ સૂર્યનારાયણના તડકાની ને પ્રકાશની જરૂર હોય. અને પછી માંદા રે. આપણે કોઈ દી માંદા પડ્યા? અને પાછા એસી માં રહેવાનું. હા, જો ઈ પાસે ગરમ થવાનું, અને પછી ઓલું ઠંડા વાળું મશીન, હા, એમાં રે. પછી માંદા ન પડે તો થાય. પણ જમનાબેન, ગામડાનું જીવન તો ગામડાનું જીવન છે હો. અહીં જેવી મજા નથી બાપા. આ લોકોને સમજાવે કોણ? સમજાવો આને. નહીં સમજે એ લોકો, નહીં સમજે. ઈ વાર્યા નહીં રે, હાર્યા રહે. કઈક થાય ને પછી ગામડે આવી રહે. જમનાબેન, આ તમારા હાથની ચા એટલે કાંઈ ન ઘટે હો. આ આખા ગામના બધા તમારા ચાની તો બહુ વખાણ કરે. વખાણ કરે જ ને. આ જો ઓલી ગભરી ગાય છે ને, આ એના દૂધની ચા છે. અને સાંભળો, પાણીનું ટીપું ન નાખવાનું હોય હો. પછી તો મજા જ આવ્યા કરે. આપણને એમ થાય કે ચા પીધા જ કરીએ. બોલો. સાચી વાત. આમ જો કાકા, ફોનમાં છે ને જાહેરાત આવી છે, શહેરમાં નોકરી મળે છે, અને સારી એવી સેલેરી છે. સેલેરી એટલે કે પગાર. એટલે આ તારું મન હવે શહેર તરફ વળ્યું છે એમ ને? હા, શહેરમાં તો સારું જ છે ને. અહીંયા ગામડામાં છે શું, ઢેફા ને બધું એવું બધું માટી, એ જરી કઈ ગમે નહીં. ત્યાં છે ને કાકા એસી માં બેસી નોકરી કરવાની. એલા હાસું સુખ અહીંયા જ છે. આ ઢેફામાં ને ખેતરમાં ને વાડીમાં એ ચોખ્ખું ખાવાનું તો મળે. આ તમારા શહેરમાં કેવું મળે છે? કાંઈ પણ બનાવો તો એનો કાંઈ સ્વાદ આવે છે? અને અહીંયા નાખીએ ખાલી મીઠું ને હળદર, તોય જો મજા આવ્યા કરે. પણ બા, આજના જમાનાનું તમે તો સમજો થોડુંક. અરે દીકરી, તને ખબર છે આ પેલા રામગઢ વાળા મોહનભાઈ નું શું થયું? શું થયું હતું એમનું? અરે હા, એનો દીકરો શહેરમાં જતો રહ્યો, અને શહેરમાં ગયા પછી એને મોહનભાઈને શહેરમાં બોલાવી લીધા. અને મોહનભાઈ બચારા હરખુડા થઈ અને અહીંયા જમીન, મકાન, ઘર ખોડા બધું વેચીને શહેરમાં વયા ગયા. અને હવે ત્યારે એની હાલત કેવી છે ખબર છે તને? અરે નહીં ઘરના કે નહીં ઘાટના. અરે બિચારા ભાડે રહે છે, ભાડે. અને આ મોંઘવારીમાં ભાડે કેમ ભરવા ભાઈ? હે, પણ કાકા બધા સરખા ન હોય ને. હું એમ જ કઉ છું, બધા સરખા ન હોય ને. એને તો ખાલી આ જમીન વેચી, પછી એવું ન બને કે આપણે તો જમીન ને કોરડા ને વાડી ને બધું વેચીને જવું પડે. અને એ લોકોને તો નહીં ઘરના નહીં ઘાટના, આપણે તો રોડ પર ઝૂંપડું બંધાય એવું ન રહે. એટલે કઉ છું કે જે મજા અહીંયા છે ને બટા, એ તમારા શહેરમાં નથી. અરે વાહ, કેમ એટલા બધા ખુશ? બેટા વાત જ એવી છે. કેમ? ભાભી
આ વખતે મગફળીનો જે પાક થયો છે, એ અવડી અવડી મગફળી ને આ વેઢા સેવડા દાણા જોઈને તો રાજી રાજી થઈ ગઈ બસ. પણ બા એક વાત કહું તમને, હં. આ વખતે ભગવાને આપણી ઉપર એટલી દયા કરી છે ને કે મગફળીના ભાવે આસમાને ઠેઠ છે. હું એટલે વાત જવા દ્યો, આ વખતે તો વર હોળાની જવાનું છે. વાત જવા દો પણ આખા ગામની મહેનત કરવી પડે છે ને આ ધગધગતા તડકામાં કામ કરવાનું આ કેમનું બધું ચાલે. હાલો આપણે બધા શહેર વહી જાય. એ શેર વાળી ઊભી રહે. તને ખબર છે આ મહેનતમાં કેટલી મજા છે? આજે તડકો વેઠીએ, મહેનત કરીએ અને એનું ફળે કેવું મીઠું આવે. જેવા દાણાની મીઠાશ ને એવો જ જો એક વરસાદ પડે ને પછી જે આ માટીની સોડમ આવે, આ હા 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 હા, તમારા અત્તર બત્તર તો બધાય નકામા. બા તમે પણ આ તમે જોવો છો ને ખેતીવાડીમાં કેટલી નુકસાની છે, નુકસાની ઉપર નુકસાની છે. હવે જો ભાઈ, આ બા તડકામાં કામ કરે છે બરોબર, નકામાં બીમાર પડ્યા, દવાખાના ખર્ચા વધી જાય. ઈ જ વાત છે. અહીંયા ગમે એટલા તડકામાં કામ કરીએ ને બટા તોય માંદા ન પડીએ. હું કામ ખબર? સવારે ઉઘાડે પગે જઈએ એટલે પગમાં કાંકરા વાગે ને એટલે શરીર આખું હારું થઈ જાય. અને તમે ચપ્પલ માંથી પગ બહાર ન કાઢો પછી ઈ જોઈ તમારે. અને પણ બીજી વાત શું છે ખબર બા, આપણે છે ને આ તમે કીધું ને ઓલી ટપક પદ્ધતિથી આ વખતે જમીનનું કર્યું છે ને એટલે બહુ સારું થયું છે હો. તઈ શું બા તમને આ બધી નવી પદ્ધતિઓની ખબર છે? ખબર જ હોય ને. એ તમને શું ખબર? તમે તો એન શનિ રવિ આવે એટલે ક્યાંક પહાડ પર ફરવા વયા જાવ અને ત્યાં ખાઈ પીને આવીને માંદા પડીને પછી 2 દી આરામ કરો. અને અહીંયા ગામડે તો જ્યાં મને ખબર પડે ને કે આ કૃષિનો મેળો થયો છે ત્યાં હું જાવ ને જાવ. તમને લોકોને ખબર નથી ઈ મેળામાં કેટલું જાણવા મળે. કેમ પાક હારો કરવો, કેમ થોડીક મહેનત કરવી, એના ભાવ કેવા આવે. અને આ ટપક સિંચાઈ હું જ્યારથી શીખીશું ને અને ઈ જ કરું ને ત્યારથી તો આપણે ત્યાં જે પાક થાય છે એ ગામે ગામ વખણાય છે આપણી ખેતી. અને પણ બા પાછું એ ટપક સિંચાઈ કરીને એટલે આપણે પાણીનો કેટલો બચાવ થાય છે. કુવામાંથી કોઈ દી પાણી ખૂટતું નથી લ્યો. સાચી વાત છે આની. જરાય પાણી ખૂટે નહીં, ક્યાંય અમારે ભીખવા ન જવું પડે. ઉલટાના લોકો આવે કે અમને થોડુંક પાણી દ્યો ને. બા હું કઉ છું, હવે કામ અત્યારે તો પતી ગયું છે, દાડિયા છે એ પૂરું કરી નાખશે. આજે આપણે ઘેરે જઈને જમીએ એવું કરીએ, બપોરા કરીએ ઘેરે જઈને. હાલો તો હાલો. એવું કરીએ. હાલો 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 આનું મોઢું તો જોઈએ, મોઢું તો હારું રાખ. હાલો બા હાલો હાલો. મારા કામ બધી વાત મોઢા હું પણ ભાભી લાઈટ બિલ ભરવા પણ જવાનું છે, એ પણ શહેરમાં જવું છે. હાલો મારી તમારા મોટા ભાઈ હાલ આપણે શહેર જતા રહીએ. તમને મૂકીને થોડી જવા હે. મનાઈ લો ને તમારા ભાઈ ને. ભૂખ પણ લાગી, પેલા ખાઈ લઈએ. ભાઈ આ કાળા તડકામાં છે ને મારું માથું ચડ્યું છે હો. જો આની કરતા હું શહેરમાં હોત ને તો એસી ના હવામાં શાંતિથી બેઠો હોત. ક્યાં ગામડે આપણે રહી ગયા. શું કરીએ, છૂટકો થોડી છે. બાની સામે કઈ બોલાતું નથી ગમતું તો રહેવું પડે છે. અને આ ભાઈ શહેરમાં જવા નથી દેતા. અને એમને મૂકીને મારે જાવું કેમનું? જો તમને લોકોને એક વાત કહું છું, ખરેખર મારી વાત તમને કડવી લાગશે પણ એકવાર શાંતિથી દિલથી વિચારશો ને તો તમને ખબર પડશે. બોલો શું કેવું છે તમારે? જો તમને કદાચ મારી આ વાત કડવી લાગશે પણ એકવાર શાંતિથી એકવાર વિચારો ને તો તમને ખબર પડશે. હા, ગામડાનું જીવન અને શહેરના જીવનનું તમને તફાવત કહીશ ને અને તમે શાંતિથી વિચારશો એટલે તમને ખરેખર લાગશે કે અત્યારે તમે જે જીવી રહ્યા છો ને એ સાચે સ્વર્ગમાં જીવી રહ્યા છો. તમે શહેરમાં રહેવા જાઓ તો સવારના હજી સૂરજ ઉગ્યો ન હોય ત્યાં તો તમે ઓફિસમાં ઘૂસી જાઓ છો અને સૂરજ આથમે ત્યારે બહાર નીકળો છો. તમે ઘરે જાઓ ત્યારે છોકરાઓ હજી સૂતા હોય છે અને રાતે ઘરે પાછા આવો છો ને ત્યાં છોકરા સૂઈ ગયા હોય છે. નથી એને એના મા બાપનો પ્રેમ મળતો કે નથી ખુશીથી જીવી શકતા. પણ આ બધાને જે શહેરમાં રહેવાની ઘેલછા છે ને એ ખરેખર ખોટી છે. સાચું તો અહીંયા તમે જો શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક, તમારે શહેરમાં રહીને શું છે? નવું બધું લારીઓનું જમવાનું,
શરીર બગાડવાનું. અને તમે એક વિચાર તો કરો કે શહેરમાં રહીને કોણ લોકો એવું અઠવાડિયું એક ગયું છે જે દવાખાને નથી ગયો, જે દવા નથી લેતા. અને અત્યારે આ બાને જુઓ તમે, બાની 90 વર્ષની ઉંમર થઈ છે છતાં અડીખમ રોજે રોજ સવારે ખેતર આવે છે. ક્યારે? કેમ કે આ શુદ્ધ હવા લે છે, શુદ્ધ ખાણીપીણી હોય છે, મહેનત કરે છે. અને શહેરમાં રહી અને તમે તકલાદી થઈ જાઓ છો. છતાં જો તમારે શહેરમાં જ જવું હોય, એ જ કલ્ચરમાં જીવવું હોય, એવી જ રીતે તમારે બાર લારીઓનું ખાવું હોય, દર અઠવાડિયે દવાખાને જવું હોય, તો મારી ના નથી, તમે લોકો જઈ શકો છો. અને હા, તારી ભાભીને પણ લેતો જાજે. અને હું પણ ક્યારેક ટાણે ઘટાણે સમય મળશે ને મને ખેતરમાંથી, તો હું શહેરમાં તમને મળવા આવતો રહે. બાકી હું તો કોઈ કાળે આ મારું વતન, અમારી ધરતી, અમારા જીવને મૂકીને શહેરમાં તો ક્યારે નહીં જાઉં. શું બોલો છો તમે? ભાભી વાત તો સાચી છે હો. જો આપણે શહેરમાં જાવું ને તો અઠવાડિયે દવાખાને પણ જવું પડશે, અને નહીં નવા ખર્ચા પણ આવશે આપણને. આ શહેરનો મોહ અને બધી શહેરની સગવડો, આ બધા મોહ મારથી નથી છૂટતા. હું શહેરમાં જ મોટી થઈ છું અને શહેરમાં જ જન્મી છું. હવે અહીંયા આવીને હું ધીમે ધીમે આમાં કદાચ એડજસ્ટ કરવાની કોશિશ પણ કરું છું ને, પણ તોય મારાથી નથી થતું. પણ હું તમને શું કહું છું, તારો તો જન્મ અહીંયા થયો છે, પણ તું એટલું તો વિચાર કે અહીંયા પરિવાર સાથે મળીને રોજ રાતે સાથે બેસીને એક ભાણે જમી શકીએ છીએ, એક ભાણે હસી મજાક કરી શકીએ છીએ. કદાચ તમારા ઉપર કોઈ દુઃખ આવ્યું હોય તો તમે એકબીજાને કહી શકો છો. જ્યારે આ શહેરમાં એકલા જ્યારે રહ્યો છો ને, તો તમને કોઈ પણ તકલીફ હોય તો તમે કોઈને કહી શકતા નથી. પોતાએ એકલાએ સહન કરવું પડે છે. અને એ સહન કરવામાં માણસો કેટલી દવાઓ લે છે, કેટલા દવાખાનાઓ ભરે છે. જ્યારે અહીંયા તમે સહપરિવાર સાથે રહ્યો છો ને, તો તમારી ઉપર દુઃખ પણ નથી આવતું. તમે તમારું દુઃખ બધાને કહી અને હળવા થઈ શકો છો. જો મારી તો તમને બસ એક જ સલાહ છે, જો તમે મારી વાત માનો તો એક વખત આ પરિસ્થિતિ સાથે તમે ખુશીથી મળી જશો ને, એટલે ઓટોમેટિકલી તમને આ ગામડાની બધી જ ખુશી મળતા થઈ જશે. બસ એક વખત તમે આની સાથે રહેતા શીખી જાઓ. ચાલો બા બૂમ મારે છે, હાલો ચાલો. ચાલો. અરે ભાભી, આવલી જાહેરાત નહોતી આવી આપણે મોબાઈલમાં, તો મેં છે ને એમાં અપ્લાય પણ કરી દીધું. નોકરી પણ મળવાની હતી. પણ આ ભાઈની વાત સાંભળી મને એવું લાગે છે કે ભાઈ જે વાત કરતા હતા ને, એ 100% વાત સાચી છે. ઉભા રહો પેલા, હું શું કહું છું, એક વાત તમને કહું. ભલે હું શહેરની છું, મને શહેરનું જ રહેન સહેન ગમે છે, મને આ ગામડાનું મને આ કાંઈ નથી ગમતું, મને આ ગોબરની સ્મેલ નથી ગમતી, મને આ ખેતર નથી ગમતું, મને કાંઈ નથી ગમતું. પણ 100 વાતની એક વાત કે મને તમારા ભાઈની વાત છે ને આજે ખરેખર સાચી લાગી છે. કારણ કે ખેતરમાં રહીને મને પણ ખબર છે કે હું કેટલા ટાઈમથી બીમાર નથી પડી. હું જાતે એવું જોઈ શકું છું કે બા આ ઉંમરે પણ આટલા તંદુરસ્ત છે. તો મારો વિચાર એવો છે કે આપણે બાને એક સરપ્રાઈઝ આપીએ, તો કે આપણે રાજી ખુશી રહેવા માટે તૈયાર થઈ જઈએ. હા, હા. અને આમ ભાઈની વાત પેલી પણ સાચી હતી કે જે સાથે પરિવાર સાથે રહેવામાં સુખ છે ને, એ એકલા રહેવામાં નથી. હા, સાચી વાત છે. તો આપણે અત્યારે એક જ કામ કરીએ, કેમ કે બાને એવું લાગે છે કે બા આપણને જબરદસ્તી રાખે છે, હા, અને આપણે પણ એવું જ એમને ફીલ કરાવીએ છીએ કે આપણને અહીંયા નથી નથી ગમતું. ગમતું. પણ આજે આપણે બાને શાંતિથી સમજાવીએ કે બા હવે તમે કહેશો એમ અમે કરીશું, અને અહીંયા રહેવા માટે પણ તૈયાર છીએ. હા શું કેવું છે? હા, હા, સાથે બેસીને જમીશું પણ આપણે. હા, હા. બસ હવે નક્કી છે કે આપણે આ ગામ છોડીને ક્યાંય નથી જવું. હવેથી આ ગામ જ આપણું ઘર છે, અને આપણી જિંદગી બસ આ ગામમાં જ વિતાવી જોઈએ, હે ને? ભાભી, હું શું કહું તમને, હા. તમે રોટલો ને ગોળ ક્યારે ખાધું? ના, બહુ મીઠો લાગે. બહુ મસ્ત લાગે. આજે આપણે એ જમીશું. પાકું. બા તો ઘણી વાર આવતા હોય છે ને મને થાળીમાં, તો બી હું ના પાડું છું, ના મારે નથી ખાવું. પણ આજે હું જમીશ. આજે હું જમીશ અને તમને બધાને જમાડીશ પણ. અને આજે એક નવું કામ હું એ પણ કરીશ કે બાજીના રોટલા બનાવતા શીખીશ. વાહ. તું પણ શીખજે, હા? પાક્કું. તો હવે ચલો ચાલો. બા જોડે વાત કરી લઈએ. હા, ચાલ ચાલ.
જમનાબેન, આમ કેમ નિરાશ થઈને બેઠા છો? સાચું કહું, અફસોસ થાય છે મને. અફસોસ? હા. અરે કઈ વાતનો અફસોસ? હું સારી માઈ ન બની શકી અને હારી હાવું એ ન બની શકી. અરે જમનાબેન, આ કેવા શું માંગો છો તમે? એ જ, હું તો ગામડામાં જ જન્મી, મેં ગામડામાં જ મારું જીવન પૂરું કર્યું. છોકરાઓને તો એના ભાઈ બંધોએ શહેરમાં જવા માંડ્યા ને એટલે એને તો ઈચ્છા થઈ ગઈ, એની બાયડીઓને ઈચ્છા થઈ ગઈ. પણ હું ન સમજી શકી એ લોકોને. બિચારા કેતા રહ્યા કે શહેરમાં જવું છે ને ત્યાં જીવવું છે, પણ એક માં તરીકે હું હાસી ન નીકળી અને હાવ તરીકે નહીં. બેમાંથી કોઈની ઈચ્છાને હું સમજી જ ન શકી. અરે જમનાબેન, આ સમજવું ન સમજવું એ તો 2 નંબરની વાત છે, પણ આ ગામડામાં એને દુઃખ શું છે? અરે આવી સાહેબી છે, આવી જમીન છે, અરે ખેડી ખાઓ ને મજા કરો, બીજું હોય શું આમાં? એ તમારી વાત સાચી છે, મારી વાત એ સાચી છે. આખી જિંદગી આપણે ગામડામાં જીવ્યા ને એટલે આપણને તો આ જ સારું લાગે, આ જ હોનું લાગે. પણ છોકરાઓના વિચાર, એની ઈચ્છાઓ એ તો બધું જુદું જ હતું. પણ હવે વિચારું કે હું મારી જીદ છોડી દઉં, બેવ છોકરાઓને ને બેવ વહુને કહી દઉં, શહેરમાં જીવવું છે ને જાઓ, શાંતિથી જાઓ ને જીવો, અને કઈ ખૂટે ને તો હું અહીં બેઠી છું, અરે પણ તમને બધું પોગાડીશ. જમનાબેન, આ તમે પણ? હા, હું હવે મારે જીદ છોડી દેવીશ. એક વાત કહું, જેટલી વાર છોકરાઓને ને વહુને સમજાવતી ને ત્યારે એના મોઢા જોતી, મને લાગતું હતું કે મારું કીધેલું એ લોકોને કાંઈ અસર નથી થતું, બિચારા ખુશ થતા જ નથી. તો પછી એ મારું જીવ્યું નકામું ને, એના કરતા તો એ લોકોને હું જવા દઉં ને તો જ મજા છે. એટલે મારો વિચાર છે આજે એ લોકોને બોલાવીને કહી દઉં કે બટા જાઓ, તમારે જેમ જીવવું એમ જીવો, હું અહીંયા જ છું, કાંઈ ખૂટે તોય હું તમને દે. જમનાબેન, આ એકવાર વિચાર કરી લેજો હો. કરી લીધો છે. હવે નથી વિચારવું. હવે મારો વિચાર ફરે ને ઈ પેલા છોકરાઓને મારે બોલાવી લેવાશે. એલા મોટા, નાનકા, એલા બેવ બાયુને લઈને આવો ને, કામ છે તમારું. એ તમને બોલાવું. આવ બેટા, બે. બોલો ને બા, કેમ નાતા કાકા તમે ચિંતામાં હોય એવું લાગે છે? શું થયું? બેટા, નાથા કાકા તો કાઈ નહીં કે, પણ મારે તમને કઈક કેવું છે આજે. શું કેવું છે બા? બોલો. ખબર નહીં, પછી હું તમને કઈ કહી શકીશ કે નહીં કહી શકું, એટલે આજે મારે કેવું છે. આટલા વખતથી પેલા નાના છોકરાઓની જેમ જીદ લઈને બેઠી હતી અને તમારો મોહ છૂટતો નહોતો કે છોકરા આવ તો મને સાથીએ વળગે એટલે અહીંથી જવા નથી દેવા. પણ હવે વિચાર્યું કે મારે લીધે હું મારા છોકરાઓનું જીવન હું કામ એમને જવા દઉં. બટા, તમારે સારે ને શહેરમાં જવું છે ને, હે જાઓ, અને જો ઉપાધિ ન કરતા, હું અહીંયા જ છું, અને જે કઈ ખૂટે ને કેતા રેજો, હું અહીંથી મોકલાવી દઈ. અરે બા, મેં તો સપનામાં કોઈ દી નથી વિચાર્યું કે હું શહેરમાં જાઉં. મને તો મારી આ માટીની અંદર રહી અને એ મારી જિંદગી પસાર કરવી છે હો બા. બાકી મેં આ લોકોને કીધું છે, એને લોકોને જો જવું હોય ને તો ભલે ગામડે થી શહેરમાં જાતા અને એ નિરાતે રહે. આપણે મા દીકરો અહીંયા છીએ અને એ જયારે આપણી ઈચ્છા થાય ને ત્યારે મહિને 15 દિવસ એકવાર આટો મારી આવશું. પણ બટા, મારું તો ઠીક છે, આગળ પાછળ કોઈ નથી, પણ તારે તો તારી બાયડી છે ને, તું અહીંયા ઈ ન્યા એમ થોડું રેવાય. આ તો રામના વનવાસ જેવું ન થાય. બટા, તું એની હારે વયો જાશે હો. જય શ્રી કૃષ્ણ બા. એ સુખી રહ્યો. અને જો બટા,
સાવશો ને તો અહીંયા કોક દી મોઢું બતાવવા આવતા રહેશો બા અને અમારો મોટો લાવશે ને હું આવે બા હું તમને એક વાત કહું કે ને બટા પછી ક્યાં સાંભળવા મળશે બા તમને મારો અવાજ રોજ સાંભળવા મળે તો કેવું રે? એ તો ફોન કરીશ એટલે સાંભળીશ ને બટા. બા હું તમને એમ કહેવા માંગુ છું, હવે હું શીતલ અને મારા લાડકા દિયર અમે ક્યાંય નથી જવાના, અમે અહીંયા જ રહેવાના છીએ. હું હા બા હા એ મોટા સિમટી ભરા સપનું છે. હાચું છે બા હાચું છે સાંભળો મારી વાત. હાચું છે. હું એવા ભ્રમમાં હતી કે અહીંયાની લાઈફસ્ટાઈલ મને ગમતી નથી, કારણ કે હું ત્યાં નાની થઈ છું, નાનીથી મોટી થઈ છું અને મને ત્યાંની લાઈફસ્ટાઈલ ગમે છે, મને ત્યાંની સગવડ જોઈતી હોય છે. પણ બા આ તમારા દીકરાએ મારી આંખો ખોલી નાખી. એને આજે મને સમજાયું કે ગામડાની રીતિ રિવાજો, ગામડાની સગવડો, ગામડાનું મતલબ રહેન સહેન, આ બધી વસ્તુ આપણા શરીર માટે અને આપણા પરિવાર માટે ખૂબ જ જરૂરી છે. તો બા હું પણ આજથી તમને એક વચન આપું છું કે અમે લોકો ક્યારેય શહેરમાં જવાની ક્યારેય વાત નહીં કરીએ. હાસી વાત કરે સાચી હા, વાત બા. કરું છું. હા બા અમે અને ક્યાંય નથી નાનકા જવાના. તું અરે, અમે ક્યાંય ક્યાંય નથી જવાના. જવાના. પણ હું એમ કહું છું, આ મારા લીમડાની હવા તને ગમશે? ત્યાં તો તું ઓલું કઈક ઠંડાનું મશીન વાપરસ ને. અરે શું બા. બા, મેં તો ઠંડાનું મશીન જોયું પણ નથી. હું ગામડે જ રહું છું. તું કહેતો હતો ને કે ઠંડાના મશીનમાં રહેવાની મજા આવે. મેં સાંભળ્યું તું હવે ખાલી. એ મૂકો બધું. હવે આ છોકરાઓની આ જે હાન ઠેકાણે આવી ગઈ છે ને, તો હવે એમાં એને બધા મજાથી રાજી ખુશી તેવા એક ઘરમાં રહ્યો અને એ મજા કરો આખી જિંદગી હવે અહીંયા. હા નાથા કાકા, તમે મને ઘણી વાર સમજાયું, પણ મને છે ને સમજાતું જ નતું. મને એવું હતું કે અહીં ગામડામાં શું રહેવાનું, અહીંયા શું મળી જવાનું, અને આ કપડા, આ રહેન સહેન મને બિલકુલ નતું ફાવતું. પણ હવે આ કપડાને પણ હું અપનાવીશ અને આ રહેન સહેનને પણ અપનાવીશ. અને હા, ખેતરમાં હું વાડીએ કામ કરવા પણ જઈશ હવે. બા હજી એક વાત કહું, હું ને ભાભી છે ને તમારા હાથેથી રોટલા શીખવાના છીએ હવે તો. હા ભાભી છે ને આજે ગોળ રોટલો ખાવાના છે. ગોળ રોટલો. એટલે ગોળ રોટલો કે ગોળ ને રોટલો? બા ગોળ હા, ગોળ ને મોઢું મીઠું કરવાનું છે. એ હારું હારું હાલો. તો આ તો એક જ વાત થઈ કે સમજ્યા ત્યારથી સવા.